સુરતનું એક એવું મંદિર છે કે ત્યાં ભગવાનની નહીં પણ ભગવાન રામના નામ લખેલી પુસ્તકોની સ્થાપના કરવામાં આવી છે. કહી શકાય 1100 કરોડ કરતાં વધુ મંત્રો લખીને તેની બુકો દ્વારા આ મંદિર સુશોભિત કરવામાં આવ્યું છે. અહીંયા ભગવાનની મૂર્તિ અને ફોટો નથી, ત્યારે લોકો અહીંયાથી એક બુક લઈ જાય છે અને ભગવાન રામનું નામ લખતા હોય છે અને એ બુકો અહીંયા ફરી જમા કરાવવામાં આવતી હોય છે. આ મંદિરમાં જમા કરાયેલી બુકોનો જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં રામ લખેલી બુકો અહીંયા જોવા મળી છે. કેટલાક લોકો મંદિરમાં આજના દિવસે બુક જમા કરાવવા આવેલા છે. એક ભાઈ છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, બુક લઈને આવ્યા છો? આપનું નામ પહેલાં તો? નીતિનભાઈ, બુક લઈને આવ્યા છો, શું કહેશો મંદિરનું મહત્વ? મંદિરનું મહત્વ ઘણું છે. રામ નામથી આપણને શાંતિ મળે, જગતમાં શાંતિ થાય એવી પ્રાર્થના. બિલકુલ, ભગવાન રામનું નામ લખવાથી મનની શાંતિ મળે. જોઈ શકો છો કે ભાવિ દ્વારા બુકો તૈયાર કરવામાં આવી છે અને બુકો આજના દિવસે એટલે કે રામનવમીના દિવસે અહીંયા મંદિરમાં બુક જમા કરવામાં આવી છે. અને કાકા પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે જે લોકોને બુક આપતા હોય છે. કાકા, શું કહેશો? આપણે રામ નામ જે મંત્ર છે, રામ વગર કામ ચાલે નહીં, તો ઘણા બધા અહીંયાથી રામની ચોપડી લઈ જાય છે, લખીને મહિને 15 દિવસે પાછા આપી જાય છે. એઓ પ્રદક્ષિણ ફરે છે, જ્યાં 12 પ્રદક્ષિણ ફરવાથી એમની માનતા પૂરી થાય છે. એટલે ઘણા બધા ભક્તો અહીં આવે છે. બિલકુલ, દ્રશ્ય જોઈ શકાય છે કે જે લોકો આવે છે તેમને આ બુક આપવામાં આવતી હોય છે અને આ બુક તેઓ દ્વારા બુક સાથે બોલપેન આપવામાં આવતી હોય છે. તેઓ રામનું નામ લખી અને અહીંયા એમના સમયે જમા કરાવી જતા મંદિરના ટ્રસ્ટી અથવા કહી શકાય કે પૂજારી છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે, કારણ કે કયા પ્રકારનું મહત્ત્વ છે મંદિરમાં? કારણ કે અહીંયા ભગવાનની મૂર્તિ કે ફોટા નથી, પણ માત્ર મંદિરની પ્રદક્ષિણા અને મંદિર દ્વારા આપવામાં આવેલી બુકમાં શ્રી રામનું નામ લખવામાં આવે છે. ભાઈ આપણી સાથે છે, આપનું નામ? દીપકભાઈ પ્રજાપતિ, રામ મારુતિ સેવા સમિતિના સંચાલક જે છે તે. શું કહેશો મંદિરનું મહત્વ? કારણ કે અહીંયા ભગવાનની મૂર્તિ નહીં પણ માત્ર ભગવાન રામનું નામના મંત્રની વાત છે. હવે આપણે રામાયણમાં છે કે એકવાર રામ નામ લખવાથી પથ્થર ચડી ગયા અને એની પર સેતુ બની ગયો, એની પરથી હજારો વાનરો એની પરથી પસાર થઈ ગયા. તો આપણા જીવનમાં બી આપણે એકવાર રામ લખવાથી જો આટલો ફાયદો થતો હોય તો અમે લોકો પાસે 1100 કરોડ રામ નામ લખાવ્યા છે. જે અહીંયાથી પુસ્તિકા આપવામાં તેમાં 51,000 વાળી પણ હોય છે, 30,000 વાળી પણ હોય છે. એટલે લોકો એક જપ યજ્ઞ થાય ને કલયુગમાં નામ જપનું જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. અહીં રામ મંદિર તો હતું જ, તેની એટલે અમે રામ નામ મંદિરની સ્થાપના એટલા સારું લંડનથી પ્રેરણા થઈ કે રામ મંત્ર લેખનનો અમે 125 કરોડનો ટાર્ગેટ બનાવ્યો હતો, જે 555 ને છેલ્લા 1100 કરોડ પર અમે પૂરો કર્યો છે. હજુ પણ રામ લખાણ ચાલુ જ છે. હવે આ ચોપડીનું કરવું શું? કોઈ કહે કે નદીમાં વહાવી દેવાનું, કોઈ કહે કે અગ્નિમાં સળગાવી દેવાનું, કોઈ કહે કે જમીનમાં દાટી દેવાનું. પણ આપણે એને ભગવાન જો માનતા હોય તો આ બધું આપણને ગમ્યું નહીં. એટલે ભગવાને જ પ્રેરણા આપી કે મારા રામ સે બડા રામ કા નામ, તો નામનું જ મંદિર બનાવો. એટલે એના સિદ્ધાંત પર અમે આ નામ મંદિર ઊભું કર્યું છે, જેમાં આ લગભગ 4.5 લાખ જેટલી રામનામ મંત્ર લેખન લખેલી બુકોને 1400 બોક્સની અંદર પેક કરેલી છે અમે. બિલકુલ, રામનું નામ જ સૌથી મોટું છે અને રામનું નામ લખવાથી જો પથ્થર તરી જતા હોય ને સેતુ બનતો હોય તો સુરતનું આ મંદિર છે કે જ્યાં રામના નામના કહી શકાય મંત્ર લખવામાં આવ્યા છે અને મંત્ર લખેલી બુકોનો અહીંયા સ્ટોક ભેગો કરવામાં આવ્યો છે અને તેની પૂજા કરવામાં આવે છે. એટલે કે સુરતનું એક એવું મંદિર છે કે જ્યાં રામ ભગવાનની મૂર્તિ અથવા ફોટો નહીં પણ રામના જપનું મહત્ત્વ છે અને રામના જપની અહીંયા પૂજા અને અર્ચના કરવામાં આવે છે. આજે રામનવમી છે ત્યારે સુરતના ભેસ્તાન ખાતે એક રામાયણ લોકોના દર્શન ખાતે મૂકવામાં આવે છે. સોનાથી જડિત આ રામાયણ છે. 222 કિલો તોલાના સોનામાં ઉપયોગ કરીને આ રામાયણ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ રામાયણમાં 20 તોલાની રામની મૂર્તિ સાથે 10 કિલો ચાંદી અને 4,000 કરતાં વધારે માનેક લગાડવામાં આવ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે આ રામાયણ છે. વર્ષમાં 2 વખત આ રામાયણ અહીંયા મૂકવામાં આવે છે અને લોકો દર્શન માટે અહીંયા આવતા હોય છે. ત્યારે દર્શન કરવા આવેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, કારણ કે આજનો દિવસ એ પવિત્ર હોય છે જેને લઈને લોકો દર્શન માટે આવતા. આપણી સાથે એક ભાઈ છે. ભાઈ, આપનું નામ? કિશોરભાઈ. કિશોરભાઈ, શું કહેશો આ રામાયણને લઈને? આ તો બહુ અલૌકિક ગ્રંથ છે. કોઈ જૂજ જોવા મળે છે જ નથી, એક જ છે એમ. અને રામનવમીનું દર્શન થતા છે. બહુ મહેનત આના માટે કરી છે, બનાવવા માટે. બિલકુલ, 22 તોલા સોનું, 10 કિલો ચાંદી અને 4,000 કરતાં વધારે રત્નોના પર ચડવામાં આવ્યા છે. જે પ્રકારનું આ રામાયણ છે. વર્ષમાં 2 વખત આ રામાયણ લોકોના દર્શન માટે મૂકવામાં આવે છે. ત્યારે લોકો દૂર દૂરથી આ ગ્રંથના દર્શન કરવા માટે પૂછતા હોય છે. ખાસ કરીને આજે રામનવમીનો તહેવાર છે અને રામનવમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા પહોંચી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.